નમસ્તે. હું ડૉક્ટર ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 107 અર્થશાસ્ત્રમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો અભ્યાસ કરાવી રહી છું. ગયા તાસમાં આપણે જોયું હતું કે કેવી રીતે વિકલન અને એની સાથે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક, એનીથી આગળ જે બધા પ્રકરણોની આપણે ચર્ચા કરી હતી એ પ્રકરણો પછી સહસંબંધ, નિયત સંબંધ, એના સિવાય વિષમતા. આજે આપણે સામયિક શ્રેણી અને આગાહી તેના પ્રકરણ વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં સામયિક શ્રેણી એટલે શું? સામયિક શ્રેણી એટલે સમયના અંતરે ક્રમિક ગોઠવણી કરીને જે માપના આધારે જે ગોઠવણી કરવામાં આવે છે, અને સમય એટલે કે 15 દિવસ, મંથલી, એન્યુઅલી એટલે કે વાર્ષિક, મંથલી અને પખવાડિકના ડેટા ભેગા કરીને તેની ક્રમિક ગોઠવણી કરીને શ્રેણી પ્રમાણે જેની આગાહી કરવામાં આવે છે તે શ્રેણીને સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એને ટૂંકમાં ટાઈમ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. મોટેભાગે સામયિક શ્રેણીનો ઉપયોગ તે દેશની રાષ્ટ્રીય આવકને જાણવા માટે, કૃષિ ઉત્પાદન જાણવા માટે, કૃષિની આવકને જાણવા માટે, કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને નુકસાન કેટલું થયું છે તેનો અંદાજ મેળવવા માટે સામયિક શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય પણ જ્યારે બીજા ઉદાહરણ લઈએ તો જ્યારે દેશમાં અલગ અલગ જે ટાઈમનો સ્કેલ લઈને એટલે સમયના બિંદુ પ્રમાણે જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર કોઈ જગ્યાએ કામ કરી રહ્યું છે. હવે ધારો કે ચા અને કોફીની નિકાસ દર વર્ષે કેટલી કરવામાં આવે છે, એના આધારે તેની આયાત કેટલી થઈ, તેમાં કયા પ્રકારના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી આ સામયિક શ્રેણીની કાર્યપદ્ધતિ પ્રમાણે, મેથોડોલોજી પ્રમાણે તેનો અંદાજ મેળવીને પછી ભવિષ્યમાં દેશના વાર્ષિક ઉત્પાદનનો અંદાજ તે મેળવી શકાય છે. તો સૌથી પહેલાં સામયિક શ્રેણીના જે માહિતી અથવા ડેટા એકત્રિત કરવામાં આવે છે તેની સામે સૌથી પહેલાં એ અંદાજ કરવામાં આવે છે કે સામયિક શ્રેણીમાં સૌથી પહેલાં ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલરાશિ અને નિરપેક્ષ ચલરાશિમાં એક ચલરાશિ બીજી ચલરાશિ પર કેટલી આધારિત છે તેનાથી સામયિક શ્રેણીનો અંદાજ તે સામાન્યપણે મેળવી શકાય છે. તો જ્યારે ધારો કે વસ્તીમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો થાય છે, તેના કારણે વસ્તીને આધારિત જે પરિબળો છે, ધારો કે વસ્તી ઉપર ઉત્પાદન નિર્ભર છે, તો ઉત્પાદનની ટેકનિકમાં જે ફેરફાર કરવામાં આવે છે, તેની પદ્ધતિઓમાં જે ફેરફાર કરવામાં આવે છે, અને એનાથી ધારો કે આપણે માંગનો નિયમ લઈએ તો માંગના નિયમમાં પણ માંગને અસર કરતા પરિબળો છે. તો એમાં લોકોની આવક, લોકોની ટેવ, લોકોની રુચિ, એના સિવાય સરકારની તેજી અને મંદી, સરકારની નીતિ, આ બધા જ પરિબળો તે કામ કરતા હોય છે. તેવી જ રીતે સામયિક શ્રેણીમાં પણ આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળામાં અને ટૂંકા ગાળામાં અલગ અલગ પરિબળોને આધારે સામયિક શ્રેણીનો અભ્યાસ તે કરવામાં આવે છે. તો સામયિક શ્રેણીમાં જે સૌથી પહેલા ઘટકો જોવામાં આવે છે, તો સામયિક શ્રેણીના ઘટકો 4 પ્રકારના છે. એક છે લાંબા ગાળાના વલણ, બીજું છે મોસમી ફેરફાર, ત્રીજું છે ચક્રીય ફેરફાર અને ચોથું છે અનિયમિત વધઘટ. તો સૌથી પહેલા આપણે આગળ પણ પ્રકરણમાં જોયું હતું કે અર્થશાસ્ત્રમાં ઘણા બધા ડેટા એટલે કે માહિતી તેને જ્યારે આપણે રજૂઆત કરીએ છીએ તો તેને આકૃતિની મદદથી અથવા ગ્રાફની મદદથી તેની રજૂઆત કરવામાં આવે છે. જો ગ્રાફ કે આકૃતિ હોતી નથી તો એનાથી પણ આધારે, સૂત્રોને આધારે અથવા ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર એટલે કે સમીકરણો, સૂત્રો અથવા આંકડાકીય પદ્ધતિઓ દ્વારા તેનું રિપ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત કરવામાં આવે છે. તો જ્યારે ગ્રાફિકલની વાત કરીએ તો લાંબા ગાળાના વલણમાં મોસમી ફેરફાર, ચક્રીય ફેરફાર અને અનિયમિત વધઘટ. તો એમાં સામયિક શ્રેણીની એક પછી એક આપણે વાત કરીએ
તો ઘણા બધા જે લાંબા ગાળાના વલણ છે તે સમયના આધારે નક્કી થાય છે. મેં આગળ પણ કહ્યું કે ઘણા બધા ડેટા, ઘણા બધી માહિતી જે છે તે વાર્ષિક ધોરણના આધારે, પખવાડિક 15 દિવસના આધારે, મહિનાના આધારે ગણીને પછી તેની આકારણી કરવામાં આવે છે. તો આ રીતે સામયિક શ્રેણીમાં પણ સમયને આધારે, સમયના અંતરે તેના વલણો ચેક કરવામાં આવે છે. તો સૌથી પહેલા જે લાંબા ગાળાના વલણની વાત કરીએ, તો લાંબા ગાળામાં ના વલણની સૌથી પહેલા જ્યારે વાત કરવામાં આવે છે તો એમાં એક ફિક્સ ટાઈમ, સમયનો એક ગાળો તે નક્કી કરવામાં આવે છે અને એ સમયના ગાળામાં તેમાં તેના વલણો કેવી રીતે બદલાય છે, તેમાં ફેરફાર કેવી રીતે થાય છે. તો લાંબા ગાળાના વલણમાં મોટે ભાગે જ્યારે સામયિક શ્રેણીનો અભ્યાસ કરવામાં આવે છે તો ઘણી વખત 3 વર્ષ, 5 વર્ષ અથવા તો 4 વર્ષને આધારે પણ તેમાં શોધવામાં આવે છે. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો અહીંયા લાંબો ગાળો એટલે એવો સમયગાળો થાય છે કે તેમાં 10 થી 15 થી 20 વર્ષનો સમયગાળો હોય અને તેમાં અર્થતંત્રમાં કોઈ તેજી મંદી આવી અથવા તો અન્ય પરિબળો કોઈ પણ વસ્તુના ઉત્પાદનને અસર કરે છે તો તેનો સમયગાળો 10, 15 અને 20 વર્ષ સુધી લંબાવવામાં આવે છે. પણ અહીં આપણે સામયિક શ્રેણીની રજૂઆત કરીએ છીએ તો અહીંયા તે સમયગાળો 3, 4 અથવા 5 વર્ષના અંતરે તે સામયિક શ્રેણીનો અભ્યાસ તે કરવામાં આવે છે. એનાથી પણ વધારે આપણે જોઈએ કે જ્યારે ભારત દેશમાં વસ્તીની સમસ્યા કહેવાય કે વધારે વસ્તી છે તો એ વસ્તીના કારણે, વસ્તીના આધારે જે વસ્તી માટે જે ઉત્પાદન કરવામાં આવે છે તો ઉત્પાદનની પદ્ધતિ કઈ અપનાવવી જોઈએ, સ્વીકારવી જોઈએ કે જેથી વસ્તીને તે ઉત્પાદન સહેલાઈથી, અછતની સમસ્યા તે નિવારી શકાય, એટલે તે ઉત્પાદન પહોંચાડી શકાય. તો તેમાં ખાસ કરીને આ પ્રકારની ટેકનિક દ્વારા ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર કરવો જોઈએ. જેમ કે ઇન્ડિયન ઇકોનોમીની આપણે વાત કરીએ છીએ તો ઇન્ડિયન ઇકોનોમીમાં સૌથી પહેલા જે ગાંધી નહેરુ મોડેલ અને પછી જે અત્યારે 1991 પછી જે 3 આર્થિક સુધારાઓ આવ્યા હતા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ, એ વૈશ્વિકરણમાં પછી ઉત્પાદનની જે પદ્ધતિઓ છે તે પણ સમયના અંતરે બદલાઈ ગઈ છે. તો જ્યારે કોઈ પોપ્યુલેશનની વાત કરીએ તો ભારતમાં 3 સેક્ટર જે કામ કરે છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો એ કૃષિ, ઉદ્યોગ અને સેવામાં 3 ગાળામાં કે 5 વર્ષમાં કે 4 વર્ષમાં તેના ઘટકો અથવા લાંબા ગાળાના વલણને આધારે કેવી રીતે ઉત્પાદનની પદ્ધતિ સ્વીકારી શકાય કે જેથી વધતી જતી વસ્તીને અછત ન થાય અને વસ્તુનો પુરવઠો તેમને મળી રહે છે. તો આ રીતે જે લાંબા ગાળાના વલણ તરીકે અહીંયા તેની રજૂઆત કરવામાં આવે છે. બીજો જે ફેરફાર છે તે મોસમી ફેરફાર. આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ તે મોસમ આધારિત છે અને તેને આધારિત જે ઉત્પાદન થાય છે તે પણ મોસમ આધારિત હોય છે. તો તેમાં મોટે ભાગે મોસમી ફેરફારની વાત કરે તો એ મોસમી ફેરફારનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોતો નથી. 1 વર્ષ કરતાં ઓછો સમયગાળો તે મોસમી ફેરફારમાં લેવામાં આવે છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ છીએ કે મોટે ભાગે જે ઉનાળાની સિઝન હોય ત્યારે ઉનાળાની સિઝનમાં કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક તેનું વેચાણમાં વધારો થાય છે અને જ્યારે શિયાળો હોય ત્યારે કોલ્ડ ડ્રિંક અને ઠંડા પીણાનું વેચાણ ઘટી જાય છે કારણ કે તેની એટલી ડિમાન્ડ હોતી નથી. તો મોસમ પ્રમાણે તેમાં ફેરફાર થયા કરે છે. એના સિવાય પણ તમે જુઓ કે કપડાની વાત કરીએ તો ઉનાળામાં કયા કપડાનું વેચાણ વધારે થાય છે, સુતરાઉ કાપડ અને હલકા જે ગરમીમાં તમને રક્ષણ આપે તે પ્રકારના કપડાનું વેચાણ વધારે થશે. એની સામે તમે ઠંડીમાં જુઓ તો એમાં ગરમ અને ઊનના કપડાનું વેચાણ વધુ થાય છે. એટલે કે જે વસ્તુઓનું વેચાણ મોસમ પ્રમાણે એટલે કે ઋતુ પ્રમાણે થયા કરે છે અને તેનાથી તેનામાં વધારો અને ઘટાડો થયા કરે છે તો તેને મોસમી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે હમણાં વેકેશનની સિઝન ચાલે છે તો વેકેશનમાં તમે જોશો કે બસ અને ટ્રેનમાં બુકિંગનું રજિસ્ટ્રેશન વધી જાય છે કારણ કે વેકેશનમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે બહાર ફરવા જાય અથવા તો કોઈ પ્રસંગ માટે જાય છે.
તો તે મોસમ અથવા કોઈ આનુષંગિક ઘટનાને આધારે તેમાં ફેરફાર થઈને તે વસ્તુઓની ડિમાન્ડ ઓટોમેટિક સ્વયં સંચાલિત રીતે વધે છે. તો તેને મોસમી ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય આપણે ચક્રીય ફેરફારની વાત કરીએ. મોસ્ટ ઓફ ચક્રીય ફેરફાર એટલે જેની અસર અથવા તેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે હોય છે, તો તેને ચક્રીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. ચક્રીય ફેરફારમાં સૌથી પહેલા ધારો કે ખાસ કરીને આપણે વેપાર ચક્રના તબક્કાઓ અર્થશાસ્ત્રમાં ભણાવવામાં આવે છે. તેમાં તેજી, મંદી, આરોહ, અવરોહ એટલે કે તેજી, પછી એનું સ્થિર થવું, પછી મંદી અને જે 4 પ્રક્રિયાઓ જે ચાલે છે, એ 4 પ્રક્રિયાઓમાં ચક્રીય ફેરફાર એટલે અર્થતંત્રમાં તેજી મંદીને કારણે વસ્તુના ઉત્પાદન પર જે અસર થાય છે તેને ચક્રીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી છે અનિયમિત વધઘટ. અનિયમિત વધઘટ એટલે ધારો કે કોઈ એક સમયગાળામાં દેશમાં ધારો કે યુદ્ધ જેવી સ્થિતિ થઈ છે, અથવા તો ઇલેક્શન થયા છે, અથવા તો કોઈ એવી જેમ કે કોરોનાની સ્થિતિ હતી, તો એ કોરોનાની સ્થિતિમાં આકસ્મિક જે ઘટના બની હતી એ આકસ્મિક ઘટનામાં જે વધઘટ થાય છે અને તેને કારણે વસ્તુના ઉત્પાદન પર જે ફેરફાર થશે તેને અનિયમિત વધઘટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોસમી પણ આવી જાય છે વસ્તુ, અને ચક્રીયના આધારે પણ ફેરફાર તે અનિયમિત વધઘટમાં જોવા મળે છે. તો હવે આપણે તેની સામયિક શ્રેણીની રચના કેવી રીતે થાય છે તેના ઘટકોની આપણે ચર્ચા કરીએ. તો આગળ જે આપણે જોયું હતું કે અહીંયા ઘટકો જે દર્શાવવામાં આવ્યા છે એ ઘટકોમાં 4 ક્વાર્ટર એટલે કે તેના 4 ભાગ પાડવામાં આવ્યા છે. એમાં તમે જોઈશું કે વલણ, મોસમી ફેરફાર અને ચક્રીય અને અનિયમિત વધઘટ છે તેને સાથે લેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે 4 ક્વાર્ટરમાં તેના ડેટા તે જોવા મળે છે. જેમ કે સિરીઝ વાઇઝ જોઈએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, તેની અંદર સિરીઝમાં આપણે જોઈશું તો 79, 58, 84, 107 એટલે 79, 58, 84 અને 107. એની સામે વલણની ચર્ચા કરીશું 80, 85, 90 અને 95. મોસમી ફેરફારમાં 120, 80, 92 ને 108 અને ચક્રીય કે અનિયમિતમાં 82, 85, 102 અને 105. એની સામે ક્વાર્ટરની જે ચર્ચા કરવામાં આવે છે તો એ રીતે તેમાં તમે જોઈ શકો છો કે વધઘટ તે થયા કરે છે. પછી એમાં ટી એટલે ટ્રેન્ડ એટલે કે વલણ થાય છે, એસ એટલે સિઝનલ એટલે મોસમી થાય છે, અને સી અને આઈ, સી એટલે સાયક્લિકલ એટલે કે ચક્રીય, અને આઈ એટલે ઇરેગ્યુલર અનિયમિત. તો આ બધાનો ગુણાકાર કરવામાં આવે છે અને એ ગુણાકાર કર્યા પછી તેને ફર્સ્ટ ક્વાર્ટરમાં ફર્સ્ટને આધારે તેનું મોટિવેટ કરવામાં આવે છે અને લાસ્ટમાં તેની આપણને સમરી પ્રાપ્ત થાય છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે ચારેયનો ગુણાકાર કરીશું, જેમ કે 80 ગુણ્યા 120 ગુણ્યા 82 એનો આપણે ગુણાકાર કરીશું અને નીચે 100 તે ભાગાકારમાં લેવામાં આવે છે. તો તેમાં મોસ્ટ ઓફ જે જવાબ પ્રાપ્ત થાય છે તો ઓબ્ઝર્વેશન જે પહેલી સિરીઝ એટલે પ્રથમ શ્રેણી આપણે જોઈશું તો 79ની પ્રથમ શ્રેણીમાં 80, 120 અને 82નો ગુણાકાર કરીએ તો એમાં આપણને જે રકમ પ્રાપ્ત થાય છે તો એને આધારે પણ અલગ અલગ તેના જે ડેટા તે પ્રાપ્ત થશે. એનાથી પણ વધારે તમે ચોથા વર્ષમાં જોઈ શકો છો. ચોથા વર્ષમાં ધારો કે આપણે ચોથા વર્ષના બીજી શ્રેણીનો 112નો ડેટા લઈએ તો તેમાં 145 ગુણ્યા 80 ગુણ્યા 97 તેના ભાગાકારમાં 100 લેવામાં આવે છે. તો એનાથી આપણને ટ્રેન્ડ કેટલો છે એટલે કે વલણ કેટલું ફેરફાર થયો, મોસમી ફેરફાર કેટલો થયો અને ચક્રીય ફેરફાર કેટલો થયો તેની પણ સાદી સમજ તે આપણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે વલણના જે માપદંડો છે એ વલણના માપદંડોમાં પણ એ ફેરફાર કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલી જે પદ્ધતિ છે સામયિક શ્રેણીમાં તે છે ચલિત સરેરાશની પદ્ધતિ. ચલિત સરેરાશની પદ્ધતિમાં આપણે અહીંયા 4 વર્ષના ડેટા તે લેવામાં આવ્યા છે. Y1 એ એક વર્ષને અંદાજવામાં આવે છે અને 4 વર્ષના મૂવિંગ એવરેજ એટલે કે મૂવિંગ એટલે
એ ચલિત સરેરાશ કહેવાય માટે એને મૂવિંગ એવરેજ કહે છે. સેન્ટર એટલે મધ્યમાં જે સરેરાશ મળે છે તેને સેન્ટર કહે છે. અને સેન્ટર ચાર વર્ષનો સરવાળો કરીને જે આપણને સરેરાશ પ્રાપ્ત થાય છે એને સેન્ટર ફોર યોર મૂવિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા y1, y2, y3, y4, y5, y6 અને y7 તે આપણને ડેટા અથવા તો વર્ષ કહી શકાય તે આપવામાં આવ્યા છે. તો અહીંયા 4 વર્ષના ડેટા જોઈએ તો 4 વર્ષના ડેટા જોશો તો અહીંયા પહેલો વર્ષ તે ખાલી રિક્ત રાખવામાં આવે છે, બીજું પણ રિક્ત રાખવામાં આવે છે, પણ બીજા અને ત્રીજાની વચ્ચે 4 વર્ષની ચલિત સરેરાશ તે શોધવામાં આવે છે. તો અહીંયા y1 વત્તા y1 વત્તા y1 વત્તા y1 ઇઝ ઇક્વલ ટુ t1 થશે. t1 એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, પણ આને જ્યારે આપણે રકમમાં ફેરવીશું ત્યારે રકમમાં પ્રથમ જે ડેટાના 4 વર્ષનો જે હોય એ 4ની સરેરાશ કરીને પછી તેનું ટોટલ કરવામાં એટલે કે એનો સરવાળો કરવામાં આવે છે અને તે સરવાળાને 4 વડે ભાગવામાં આવે છે. 4 વડે ભાગીને પાછા તેનો વચ્ચેથી પાછો 4 બંનેનો સરવાળો કરીને ફરીથી તેના 4 વડે ભાગાકાર કરવામાં આવે છે અને પછી ફરીથી તેનો 8 વડે ભાગાકાર કરવામાં આવે છે. તેના પછી આપણને 4 વર્ષની ચલિત સરેરાશ પ્રાપ્ત થાય છે અને એના આધારે તે નક્કી થાય છે કે ડેટા કેવી રીતે કહી શકાય. એવી જ રીતે આપ જોઈ શકો છો કે y2, y3, y4, y5 ઇઝ ઇક્વલ ટુ t2. t2 ને પાછું 4 થી ભાગવામાં આવે છે. t2 અને t3 પાછું એને 4 વડે ભાગવામાં આવે છે અને પછી તેને 8 વડે ભાગવામાં આવે છે. તેના સિવાય y3, y4, y5, y6 ઇઝ ઇક્વલ ટુ t3. t3 ને પાછું 4 વડે ભાગાકાર કરવામાં આવે છે અને 8 વડે ભાગાકાર કરવામાં આવે તો તમને 4 વર્ષની ચલિત સરેરાશ તે પ્રાપ્ત થાય છે. તો આ રીતે જે આ 4 વર્ષના ની પણ ચલિત સરેરાશ શોધવામાં આવે છે સામયિક શ્રેણીમાં. 3 વર્ષની પણ ચલિત સરેરાશની પદ્ધતિ દ્વારા સામયિક શ્રેણીનો અંદાજ કરવામાં આવે છે અને સિવાય 5 વર્ષના ડેટાને આધારને પણ ચલિત સરેરાશની પદ્ધતિથી તેનો ડેટા શોધીને તેનું સામયિક શ્રેણી પ્રમાણે તેની ગણતરી કરવામાં આવે છે. હવે છે જે બીજી પ્રકારની પદ્ધતિ છે એ છે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ અને ઘણી વખત તેને ફિટિંગ પોલિનોમિનલ મેથડ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બંધ બેસતી રકમ તરીકે ફિટ કરીને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ તરીકે જોવામાં આવે છે. આને ઘણા ખરા અંશે આના જે સમીકરણો દર્શાવવામાં આવ્યા છે તે સમીકરણ નિયત સંબંધના સમીકરણને ઘણે ખરે અંશે મળતા આવે છે. તો ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ આપ જોઈ શકો છો. તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કેવી રીતે શોધવામાં આવે છે. તો પ્રથમ જોયું કે વર્ષ 2005 થી 6, 7, 8, 9, 10 અને 11 આપવામાં આવ્યું છે અને તેનું ઉત્પાદન પણ છે 81, 92, 100, 105, 112, 120 અને 120. હવે તેનો ઉકેલ મેળવીએ તો એના ઉકેલનું સૂત્ર છે સિગ્મા y બરાબર na વત્તા b સિગ્મા x પછી સિગ્મા xy બરાબર a સિગ્મા x વત્તા b સિગ્મા x સ્ક્વેર. તો અહીંયા જે સૂત્ર પ્રમાણે જે લેવામાં આવે છે એ સૂત્રમાં આપણે જોઈશું કે અહીંયા n એટલે કે તમે અહીંયા ટોટલ કેટલી સંખ્યા છે એ સંખ્યા જોઈશું તો n અહીંયા 7 એટલે કે 2005 થી 2011 ના જે નંબરિંગ થાય છે તે 7 થાય છે અને 81, 92, 100, 105 નો જ્યારે સરવાળો કરવામાં આવશે તો તે 736 થાય છે. તો અહીંયા 7a અને 736a નો જ્યારે પ્લસ માઇનસ કરીશું 736 ભાગ્યા 7 કરીએ તો અહીંયા 105.1 આવે છે. એના સિવાય પણ 28b અને 203ની b પણ જોઈશું તો તેમાં પણ 7.21 જોવા મળે છે. એટલે સૂત્ર પ્રમાણે જોઈએ તો 105.1 વત્તા 7.21x તે આપણને આન્સર પ્રાપ્ત થાય છે. તો આ થયો ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ દ્વારા સૂત્રો દ્વારા પણ તેની રજૂઆત કરવામાં આવે છે. અને જ્યારે પ્રથમ પદ્ધતિ જે છે ચલિત સરેરાશની પદ્ધતિ, ચલિત સરેરાશની પદ્ધતિમાં 5 વર્ષનો
ચલિત સરેરાશ શોધવાની હોય તો આગળના 5 વર્ષની સરેરાશનો સરવાળો કરીને પછી તેને 5 વડે ભાગવામાં આવે છે અને પછી ફાઇનલ તેનું પરિણામ મળે છે. 3 વર્ષની ચલિત સરેરાશ શોધવામાં આવે તો 3 વર્ષની સરવાળો કરીને 3 વર્ષ દ્વારા તેનો ભાગાકાર કરીને છેલ્લે તેને ચલિત સરેરાશ શોધવામાં આવે છે અને 4 વર્ષમાં પણ પ્રથમ 4 વડે ભાગવાનું અને પછી છેલ્લે 8 વડે ભાગીને તેની ચલિત સરેરાશ શોધવામાં આવે છે. પણ આ ચલિત સરેરાશની એક મર્યાદા એ છે કે જો તમારી ગણતરીમાં અથવા સરવાળા કરવામાં એટલે કે સરેરાશ શોધવામાં છે કોઈ પણ એક રકમ અથવા તો કોઈ પણ એમાં માહિતી જે છે એ માહિતી જો ભૂલી ગયા અથવા તો ગણતરીમાં ભૂલ થઈ તો એના આધારે એના પછીનો જે સામયિક શ્રેણીનો જે સરવાળો આવે છે તે પણ ખોટો સાબિત થાય છે અને એમાં ગણતરી કરવામાં ઘણી બધી વખત કંટાળો પણ આવે છે અને તેની પ્રક્રિયા લાંબી અને અટપટી છે. એટલા પછી ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ દ્વારા એક સૂત્ર દ્વારા પણ તે સામયિક શ્રેણીનો અભ્યાસ કરી શકાય છે. તો અહીંયા સૂત્ર દ્વારા પણ સામાન્ય રીતે તેનો અભ્યાસ તે કરવામાં આવે છે અને તેના દ્વારા તે સામયિક શ્રેણી તે શોધી શકાય છે. એના સિવાય પણ ઘણા બધા ડેટા એવા છે જે મંથલી પબ્લિશ થાય છે અથવા તો પખવાડી 15 દિવસે ક્વાર્ટરલી જે પબ્લિશ થતા હોય છે તેમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીને સામયિક શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછીનું જે ફેરફાર છે તે મોસમી ફેરફારની આપણે વાત કરીએ તો મોસમી ફેરફારમાં પણ 3 પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે સાદી સરેરાશ પ્રમાણે પણ, એક છે વલણ પદ્ધતિ દ્વારા અને બીજું છે ચલિત સરેરાશની પદ્ધતિ. આ 3 પદ્ધતિઓ દ્વારા પણ મોસમી ફેરફારની પદ્ધતિ જે શોધવામાં આવે છે. તો અહીંયા આપણે મોસમી ફેરફારનું અહીંયા એક ઉદાહરણ લેવામાં આવ્યું છે. તેમાં આપ જોઈ શકો છો કે તેમાં યર્સ 92, 93, 94, 95 અને 96 ક્વાર્ટર્સ એટલે તેમાં 4 ભાગ જે પાડવામાં આવ્યા છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ એના આધારે આપણે મોસમી ફેરફારનું ગણતરી કરીશું. તો જોઈ શકો છો કે 92, 93, 94, 95 અને 96 તો 72, 76, 74, 74 અને 78 તેની આપણે સરેરાશ કરીશું. સરેરાશ એટલે તેનો સરવાળો કરીશું તો 3776 આવશે અને 68, 70, 66, 74 અને 74 તેનો આપણે સરવાળો કરીશું તો 352 આવશે. એના પછી 80, 82, 84, 84, તેનો આપણે સરવાળો કરીશું તો 416 આવશે અને 70, 74, 80, 78 અને 82 તેનો સરવાળો કરીશું તો 384 આવે છે. તો તેની પછી સરેરાશ શોધવામાં આવે છે. તો 3776 ને અહીંયા 5 વડે ભાગવામાં આવે તો 75.2 પ્રાપ્ત થાય છે. 352 ને પણ 5 વડે ભાગીશું તો 70.4 થશે. પછી 416 ને પણ 5 વડે ભાગતા 83.2 જવાબ મળે છે અને 384 ને પણ 5 વડે ભાગતા 76.8 મળે છે. એના સિવાય પણ તેનો જે સ્ટાન્ડર્ડ જે સિઝનલ ઇન્ડેક્સ જે શોધવામાં આવે છે તે પણ એ રીતે શોધીને તેનો અભ્યાસ સારી રીતે કરવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈ શકાય છે કે સિઝનલ ઇન્ડેક્સ એટલે કે દરેક ક્વાર્ટરનો એક મોસમી સૂચકાંક એ મોસમી સૂચકાંકને સિઝનલ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ સિઝનલ ઇન્ડેક્સમાં મોસ્ટ ઓફ તેમાં જે શોધવામાં આવે છે એ શોધવા માટે દરેકનો સરવાળો કરવામાં આવે છે અને એનું 4 વડે ભાગાકાર કરવામાં આવે છે અને એમાંથી જે જવાબ આવે છે ફરીથી તેનો 4 વડે ભાગાકાર કરવામાં આવે છે તો આપણને ગ્રાન્ડ એવરેજ એટલે કે કુલ સરેરાશ તે પ્રાપ્ત થાય છે. તો એનાથી પણ તેના આધારે તેની સરેરાશ શોધીને તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે અને તેના દ્વારા તે નક્કી કરી શકાય છે કે કેવી રીતે તેનો સૂચકાંક એટલે મોસમી ફેરફાર કેવી રીતે થાય છે. હવે આગળનું જે જોઈ શકાય કે બીજી પદ્ધતિ આ જે જોઈ આપણે જે પ્રથમ પદ્ધતિ જોઈ હતી તે પદ્ધતિ તે મોસ્ટ ઓફ સાદી સરેરાશ પદ્ધતિ છે. એમાં ઘણી વખત મોસમી ફેરફારમાં વલણ પદ્ધતિના મદદથી પણ તેની ગુણોત્તર અથવા મોસમી ફેરફાર શોધવામાં આવે છે.
તો તેમાં પણ તેના સૂત્ર દ્વારા જે આગળ આપણે સૂત્ર જોયું હતું, EY ઇઝ ઇક્વલ ટુ NA પ્લસ બી સિગ્મા એક્સ, સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર, એને આધારે પણ મોસમી ફેરફારની અથવા મોસમી સૂચકાંકની ગણતરી કરવામાં આવે છે. એના સિવાય ચલિત સરેરાશની પદ્ધતિથી પણ મોસમી ફેરફારની ગણતરી કરવામાં આવે છે, પરંતુ તેમાં જો 4 વર્ષનો સમયગાળો હોય તો આગળ જે આપણે ચલિત સરેરાશની પદ્ધતિમાં જોયું હતું કે 4 વર્ષનો જે ડેટા છે તેનો સરવાળો કરવામાં આવે છે અને તેના 4 વડે એનો ભાગાકાર કરવામાં આવે છે, પછીથી પાછો તેનો 8 વડે ભાગાકાર કરવામાં આવે છે, તો તેને ચલિત સરેરાશની પદ્ધતિ અથવા ફેરફારની પદ્ધતિની મદદથી પણ મોસમી ફેરફાર તે શોધવામાં આવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ છે સામયિક શ્રેણી જે સમયના અંતરે ક્રમિક ગોઠવણી કરે છે, તો તેને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. હવે પછીનું જે પ્રકરણ છે એને જન્મ મરણના આંકડા. મોસ્ટ ઓફ જન્મ મરણના આંકડાની જે રજૂઆત છે અથવા તેની ગોઠવણી છે તે નેશનલ સેમ્પલ સર્વે અથવા તો સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જન્મ મરણના આંકડાની તપાસ કરીને તેની ગોઠવણી કરીને તેનો અંદાજ મેળવવામાં આવે છે કે ભારત દેશમાં દરરોજ કેટલા બાળકો જન્મ લે છે, કેટલા બાળકો મૃત્યુ પામે છે. એ દૈનિક થયું. વાર્ષિક અભ્યાસ કરવો હોય તો પણ તે જન્મદર અને મૃત્યુદરના અહીંયા સૂત્ર આપેલા છે, તેને આધારે શોધી શકાય છે કે ભારતની અંદર ધારો કે ગુજરાત છે, ગુજરાતની અંદર પણ આટલા 33 જિલ્લાઓ આપેલા છે. એ જિલ્લાઓમાં દરરોજ કેટલા બાળકો જન્મે છે અને કેટલા લોકો વ્યક્તિઓ મૃત્યુ પામે છે. તો તેના આધારે નક્કી કરી શકાય કે જન્મદર કેટલો છે અને મૃત્યુદર કેટલો છે. ખાસ કરીને જ્યારે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત તેની આપણે ચર્ચા કરીએ છીએ તો એમાં શરૂઆતના સમયગાળામાં આપણે જે આકૃતિ જોઈશું કે વસ્તી વિસ્ફોટ એટલે કે કોઈ પણ અલ્પ વિકસિત દેશ કે વિકાસશીલ દેશમાં વસ્તી કેવી રીતે વધે છે અને પછી તેનું ઘટવાનું વલણ કેવી રીતે થાય છે. તો તેમાં શરૂઆતના દરમાં આપણે જોઈશું કે જન્મદર અને મૃત્યુદર તે સમાન રીતે વધે છે. પછી એવું થાય છે કે જન્મદર વધે છે અને મૃત્યુદર ઘટી જાય છે, અથવા તો મૃત્યુદર વધે છે અને જન્મદર બંને સ્થિર રહે છે, અને પછી જ્યારે આરોગ્યની સગવડની સવલતો ઊભી થાય છે તો જન્મદર વધે છે અને મરણ દર ઘટે છે. તો આ રીતે વસ્તી ઘટવાનું અથવા વધવાનું કારણ, તો વસ્તી વધવાનું કારણ, જે વસ્તી વધવાના કારણો જે દર્શાવવામાં આવ્યા છે તેમાં એક કારણ એ છે કે આરોગ્યની જે સગવડો વધી હતી, એટલે કે પહેલા નાના બાળકો જે બીમારીઓના કારણે મરી જતા હતા તે હવે થતું નથી, એટલે એ રેશિયો તે વધતો રહે છે. તો જન્મ મરણના આંકડાની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કેવી રીતે તેમાં કામ કરી શકાય. બીજું, જન્મ મરણના જે આંકડા છે તે ખાસ કરીને જીવનનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, દર વર્ષે કેટલો જન્મ થયા, મૃત્યુ કેટલા થયા અને સ્થળાંતર કેટલા થયા, એના આંકડા તે જન્મ મરણના આંકડા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તો સૌથી પહેલા જન્મ મરણના આંકડા શોધવા માટેના માહિતીના સ્ત્રોતો કયા કયા ઉપલબ્ધ છે એની આપણે વાત કરીએ તો તેમાં પહેલી જે પદ્ધતિ જે છે તે રજિસ્ટ્રેશન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પદ્ધતિમાં જે કન્ટિન્યુઅસ અને પરમિનન્ટ જે જન્મ થાય છે, મૃત્યુ થાય છે, લગ્ન થાય છે, સ્થળાંતર થાય છે તેની રેકોર્ડ એટલે કે તેની માહિતી ક્યાંક સાચવવામાં આવે છે, તો તેને રજિસ્ટ્રેશન મેથડ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના દેશમાં, ખાસ કરીને ભારતમાં પણ આવી રીતે જન્મ અને મરણના ડેટાનો રેકોર્ડ અથવા તેનો જે માહિતી સંગ્રહ છે તે કરવામાં આવે છે. અને તેમાં ફરજિયાત જે નવા નિયમ આવ્યા તેમાં ફરજિયાત જન્મની પણ નોંધણી કરવામાં આવે છે કાયદા અનુસાર, અને ફરજિયાત મરણની પણ નોંધણી કરવામાં આવે છે. તો રજિસ્ટ્રેશન ઓફિસ જેમાં નોંધણી કરનાર ઓફિસ છે અથવા મરણની નોંધણી કરનાર ઓફિસ છે તે જન્મ મરણની નોંધણી કરીને પછી તેનું એક સર્ટિફિકેટ આપે છે જે આપણને બર્થ સર્ટિફિકેટ અથવા ડેથ સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ. તો તેમાં એ જાણી શકાય છે કે દર વર્ષે કેટલા બાળકો જન્મ, મરણ, સ્થળાંતર અને મેરેજ
કેટલા થયા. હવે મેરેજ સર્ટિફિકેટને આધારે પણ નક્કી થાય છે કે દર વર્ષે મેરેજ કેટલા થયા, ડાયવોર્સ કેટલા થયા. એ આપણને માહિતી એટલા માટે જાણવા મળે છે કે ભારતમાં જ્યારે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે જ્યારે વસ્તી કેટલા પ્રમાણમાં વધી છે, ઘટી છે, સ્થિર રહી છે, એ જાણવું હોય તો તેમાં જન્મ મરણના આંકડા તે ખૂબ જ ફરજિયાત રીતે જાણવા જરૂરી છે. આ થઈ રજિસ્ટ્રેશન પદ્ધતિ. બીજી જે માહિતીના સ્ત્રોતો એટલે જન્મ મરણના આંકડા ક્યાંથી મેળવવા તો એ છે સેન્સસ. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. તો તેમાં સેન્સસ ડેટાને આધારે પણ કોઈ પણ બાળકની ઉંમર, તેની જાતિ, તેનું જન્મનું એટલે કે વૈવાહિક દરજ્જો, તેનું એજ્યુકેશન લેવલ કેટલું છે, તેનો ધર્મ કયો છે, બધા જ ડેટા તે ખાસ કરીને સેન્સસ દ્વારા જાણી શકાય છે. અને એ સેન્સસની ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. અને આ ડેટા દ્વારા મોટે ભાગે કેટલીક વખત ડેટામાં ભૂલ પણ હોય છે, પણ સેન્સસ દ્વારા જન્મ મરણના માહિતીનો અભ્યાસ તે સારી રીતે થઈ શકે છે. ત્રીજી પદ્ધતિ જે છે તે સર્વે પદ્ધતિ. સર્વે પદ્ધતિમાં પણ ખાસ કરીને રજિસ્ટ્રેશન પદ્ધતિ જેટલી તે અસરકારક નથી, પણ સર્વેમાં કોઈ એવી વ્યક્તિગત તે સર્વે એ વ્યક્તિગત એક રિસર્ચનો વિષય છે કે કોઈને કોઈ એક વિસ્તારમાં જન્મ મરણનો આંકડો મેળવવો હોય તો એ સર્વે દ્વારા તેની માહિતી મેળવે છે. પણ રજિસ્ટ્રેશન પદ્ધતિ જેટલી અસરકારક તે સર્વે પદ્ધતિ કામ કરતી નથી. એના સિવાય સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં પણ ડેમોગ્રાફિક ડિવિડન્ડની આપણે એટલે વસ્તી વિષયક વળતરનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે આખા ભારતમાં, ત્યારે પણ તેમાં એન્યુઅલી વર્ષ દરમિયાન વર્ષના અંતે બર્થ રેટ એટલે કે જન્મ દર કેટલો થયો, મૃત્યુ દર કેટલો થયો, પ્રજનન દર કેટલો છે, એનાથી વધારે મોરાલિટી રેટ કેટલો છે, આ બધા જ ડેટા એકઠા કરીને અંદાજ મેળવવામાં આવે છે કે કયા કયા પગલાં લઈ શકાય અથવા તો તેમાં અત્યારની સ્થિતિ વસ્તીની કેટલી છે તે આપણને સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આપણને આ ડેટા જે જોવા મળે છે તો તેમાં કોઈ એક સિલેક્ટ વર્ષ પસંદ કરીને કરવામાં આવે છે. તો એ વર્ષમાં કોઈ એક વર્ષને પસંદ કરવામાં આવે છે અને તેમાં પછી તેના નિદર્શ તપાસ એટલે કે સમષ્ટિની મેં તમને વાત કરી કે જ્યારે આખી વસ્તીનો અભ્યાસ કરવામાં આવે છે તો તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે. પણ વસ્તીમાંથી થોડાક જ એકમોને પસંદ કરીને તેનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો તેને નિદર્શ તપાસ કહેવામાં આવે છે. તો જ્યારે વસ્તીની વાત કરીશું તો એમાંથી માત્ર આપણને જન્મ મરણ વિશે જ અભ્યાસ કરવામાં આવે તો તેના કેટલાક સેમ્પલને આધારે તેના કેટલાક એકમો મેળવવામાં આવે છે અને એને એકમોને આધારિત તેનો અંદાજ મેળવીને પછી સેમ્પલની સાઇઝ નક્કી કરવામાં આવે છે. હવે એ છે કે જન્મ મરણના આંકડાનું ઉપયોગિતા એટલે કે તે કયા લેવલ ઉપર અને કોને કામ લાગે છે. તો મોટે ભાગે જન્મ મરણના આંકડા તે મોટે ભાગે દેશની વસ્તી જાણવા માટે, કોઈ એક કન્ટ્રીમાં દેશમાં હજી પણ વસ્તી વધી છે કે ઘટી છે તેનો જ્યારે અંદાજ મેળવવાનો હોય ત્યારે જન્મ મરણના આંકડાની તપાસ અથવા તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અથવા એકઠી કરવામાં આવે છે. બીજું, પોપ્યુલેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ પોપ્યુલેશનમાં કયા યરના એટલે કે કયા વર્ષના બાળકોની સંખ્યા વધારે છે, યુવાનોની સંખ્યા વધારે છે કે વૃદ્ધોની સંખ્યા વધારે છે, તો એજને આધારે પણ જાણી શકાય છે. બીજું, ધર્મને આધારે જાણી શકાય છે. કેટલાક જન્મો થયા, કેટલા મૃત્યુ થયા, કેટલા સ્થળાંતર થયા, કેટલાના લગ્ન થયા, આ બધા જ તે ભવિષ્યમાં જ્યારે વસ્તીની કોઈ વ્યૂહરચના ઘડવાની હોય ત્યારે તેમાં જન્મ મરણના આંકડા તે ઉપયોગી સાબિત થાય છે. એના સિવાય પણ જ્યારે વસ્તીના વલણોનું જ્યારે આગાહી નક્કી કરવામાં આવે છે ત્યારે પણ જન્મ મરણના દરોનો આંકડાનો અંદાજ મેળવીને તેની ગણતરી કરવામાં આવે છે. એના સિવાય પણ મોટે ભાગે જે પ્રજનન દર અને ફર્ટાલિટી જે દરની વાત કરીએ તો એના આધારે નક્કી થાય છે કે ભારતમાં અથવા કોઈ એક દેશમાં આરોગ્યની સુવિધાઓ તે સુધરી છે, તેના કારણે તેની સ્થિતિ કેવી છે. ધારો કે કોઈ એવો પ્રકારનો જે રોગચાળો છે
એ રોગચાળાના કારણે જો નાના બાળકો વધારે મૃત્યુ પામ્યા હોય તો તેમાં આરોગ્ય વિષયક સુવિધાઓ કેટલી છે કે જેથી નાના બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો થયો છે, તો તેમાં જન્મ મરણના આંકડા તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એના સિવાય જન્મ મરણના આંકડા તે લાઈફ ઇન્સ્યોરન્સ, એના સિવાય એક્ચ્યુરિયલ સાયન્સમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. હવે આપણે તેની વાત કરીએ કે ધારો કે કોઈ વસ્તીના માપદંડની વાત કરીશું તો માપદંડને માપવા માટે સૌથી પહેલી જે પદ્ધતિ છે કે ધારો કે ભારતના 2011માં 1.21 બિલિયન 31/3/2011ના ડેટા પ્રમાણે ભારતની વસ્તી તે નોંધાઈ છે અને પછી ફરીથી તેના 10 વર્ષ પછી તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો પહેલી જે પદ્ધતિ જન્મ મરણના આંકડામાં શોધવામાં આવે છે તે છે સુરેખ પ્રકારની જે પદ્ધતિ છે. એ સુરેખ પ્રકારની પદ્ધતિમાં પીટી ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ N માઇનસ કેપિટલ N કૌંસમાં P1 ભાગ માઇનસ P0 એ સૂત્રને આધારે તે સુરેખ પદ્ધતિની મદદથી તે જન્મ મરણના આંકડા તે મેળવી શકાય છે. એના સિવાય જે બીજી પદ્ધતિની આપણે વાત કરીશું કે એમાં નેચરલી રીતે કેટલા લોકો માઇગ્રેટ થયા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેટલા થયા, માઇગ્રેશન કેટલું થયું. જેમ કે કોરોનાની સ્થિતિમાં જ્યારે રોજગારી અને બેરોજગારી એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઘણા બધા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થયા છે. પછી જ્યારે જેમ કોરોનાની સ્થિતિ થોડી હળવી થઈ તો પાછા પોતાના વતનથી તેમના કમાવાના સ્થળે પાછા પરત ફર્યા છે. ધેટ ઇઝ ધ રિવર્સ માઇગ્રેશન. તો તેના ડેટા આપણને પ્રાપ્ત થતા નથી કારણ કે હજી સુધી આપણને એ ખબર નથી કે કેટલા લોકો માઇગ્રેટ થયા અને પાછા રિવર્ટ માઇગ્રેશન થઈને કેટલા લોકો આવ્યા. તો આપણે જોઈએ કે ધારો કે કોઈ એક વ્યક્તિમાં આપણે અમુક સમયગાળા દરમિયાન કોરોનાના સમયગાળા દરમિયાન ધારો કે આપણે રજીસ્ટ્રેશન જોઈએ કે આટલા બસમાં, ટ્રેનમાં કે અન્ય કોઈ વ્હીકલમાં ગયા છે, પણ ઘણા બધા લોકો એવા પણ હતા કે જે ચાલીને પણ ગયા છે. તો એના કોઈ આ ડેટા આંકડાકીય માહિતી તે પ્રાપ્ત થતી નથી. તો આવી રીતે જ્યારે જન્મ મરણના આંકડાઓ શોધવામાં આવે છે તો તેના સૂત્ર દ્વારા તેની તપાસ કરીને તેની પદ્ધતિ દ્વારા તેનો અંદાજ તે મેળવવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલા જે જન્મદરનું જે સૂત્ર આપવામાં આવ્યું છે એ સૂત્રમાં એ દર્શાવવામાં આવે છે કે કોઈ એક પ્રદેશમાં અથવા કોઈ એક દેશમાં જન્મેલાની વાર્ષિક સંખ્યા ભાગ્યા વસ્તીનું વાર્ષિક વર્ષ કોઈ એક પ્રદેશમાં એને 100 વડે ગુણવામાં આવે તો આપણને જન્મદર તે પ્રાપ્ત થાય છે. કહેવાનો અર્થ કે કોઈ એક દેશમાં કોઈ એક પ્રદેશમાં કેટલા બાળકો વર્ષ દરમિયાન જન્મે છે એના ભાગાકારમાં વસ્તીનું વાર્ષિક વર્ષ કેટલું છે એ બંનેનો જ્યારે ભાગાકાર કરીશું અને 100 વડે એનો ગુણાકાર કરીએ તો આપણને જન્મદર પ્રાપ્ત થાય છે. એવી જ રીતે મૃત્યુદર પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો તેમાં દર વર્ષે કેટલા બાળકો નહીં, અહીંયા વ્યક્તિઓ આવે છે. જન્મ લેનાર બાળકો હોય છે ને મૃત્યુ પામનાર તે મોટે ભાગે મોટી ઉંમરના પણ હોય, બાળકો હોય અને યુવાન પણ હોય છે. તો તેમાં દર વર્ષે કેટલા યુવાનો, વૃદ્ધો કે બાળકો તે મૃત્યુ પામનાર કેટલા મરે છે અથવા મૃત્યુ પામે છે તેની વાર્ષિક સંખ્યા ભાગ્યા વસ્તીનું વાર્ષિક વર્ષ ગુણ્યા 100 સાથે તેનો ગુણાકાર કરીએ તો આપણને મૃત્યુદર પ્રાપ્ત થાય છે. એના સિવાય પણ પ્રજનન દરની પણ વાત કરવામાં આવે છે કે દર વર્ષે વાર્ષિક કેટલા બાળકો જન્મે છે અને એમાંથી જન્મ્યા પછી કેટલા બાળકો જીવે છે એના આધારે વાર્ષિક પ્રજનન દર શોધવામાં આવે છે અને પછી તેને 100 વડે ગુણવામાં આવે તો આપણને વાર્ષિક પ્રજનન દર તે પ્રાપ્ત થાય છે. એના સિવાય આપણે લાઈફ ટેબલની વાત કરીએ તો લાઈફ ટેબલમાં ખાસ લાઈફ ટેબલ એટલા માટે શોધવામાં આવે છે કે તેનાથી જીવનનું અપેક્ષિત આયુષ્ય જોવા મળે છે. તો અપેક્ષિત આયુષ્યની વાત કરીએ, જેમ આપણે HDI વાત કરીએ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત કરીએ છીએ, માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંકના જે 3 ઇન્ડિકેટર એટલે કે નિર્દેશકો જે દર્શાવવામાં આવ્યા હતા તેમાં ઘણી વખત રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવનની ગુણવત્તાનો ભૌતિકાંક, એના સિવાય પણ અપેક્ષિત આયુષ્યને લેવામાં આવે છે.
તો અપેક્ષિત આયુષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરેરાશ કેટલું જીવી શકે છે, તો તેમાં તેની એજનો જે ઇન્ટરવલ પાડવામાં આવે છે તે આપણને આ માહિતી દ્વારા પ્રાપ્ત થાય છે. તો અહીંયા એક કરતાં પણ નાની એજના ધારો કે ફેક્ટર્સ જોઈએ અને 1 અને 4ની વચ્ચેના જોઈએ, તો તેમાં આપણે જોઈશું કે શિશુ એનાથી વધારે બાળકનો જે મોરેલિટી રેટ છે તે આપણને જોવા મળે છે. તો એમાં તમે જુઓ કે ઉત્તર, પછી પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, તેમાં પુરુષો, સ્ત્રીઓ અને એ બંનેનો આપણે અંદાજ મેળવીશું. તો આપણને આ જે લાઈવ ટેબલ દર્શાવવામાં આવ્યું છે એ લાઈવ ટેબલ તે કોલ, એનલેસી એન્ડ ડેમિનીએ 1966માં સૌથી પહેલા બનાવેલું હતું, અત્યારનું નથી. અને તે રિજનલ મોડેલ લાઈફ ટેબલનું ગણવામાં આવે છે. તો આની અંદર જે ડેટા છે તે બદલાઈ જશે અને તેમાં 1 વર્ષ કરતાં મોટા બાળકો અને 1 અને 4ની વચ્ચે આવતા બાળકો, તેને આધારે બાળકોમાં પ્રજનન દર અથવા તેનો ફર્ટિલિટી દર કેટલો છે તેના આધારે તે જીવંત બાળકો કેટલા છે તેનો અંદાજ મેળવીને તેમાં મેલ બાળક કેટલા છે, ફિમેલ બાળક કેટલા છે અને બંને બાળકોનો રેશિયો અથવા સરેરાશ શોધીને તે શોધવામાં આવે છે. તો તેને લાઈફ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી બધી વખત તે અંદાજ કરવામાં આવે છે. એના સિવાય પણ જ્યારે લાઈફ ટેબલનું એપ્લિકેશન કરવામાં આવે છે, તો જ્યારે એક્ચ્યુરિયલ સાયન્સની વાત કરીએ, અત્યારે જે વાસ્તવિક વિજ્ઞાન, શુદ્ધ વિજ્ઞાન, એક્ચ્યુરિયલ સાયન્સમાં સૌથી પહેલા લાઈફ ઇન્સ્યોરન્સમાં તે લાઈફ ટેબલનો અથવા જન્મ મરણના આંકડાનો સવિશેષ ઉપયોગ તે અત્યારની સ્થિતિમાં વર્તમાનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી એ જાણી શકાય છે કે ભવિષ્યમાં ધારો કે આપણે વીમા કંપનીમાં તમે વીમામાં જે ખાતરી આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કેટલું, તો એને આધારે તેનો વીમો, એનો જે ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે, તો આપણે સૌ જાણીએ છીએ કે જેટલું નાની ઉંમરે આપણે વીમો લઈએ તો તેનું પ્રીમિયમ થોડુંક ઓછું હોય છે અને મોટી ઉંમરે કોઈ આપણે ઇન્સ્યોરન્સ લઈએ તો તેનું પ્રીમિયમ વધારે ભરવાનું હોય છે. કારણ કે ધીમે ધીમે વ્યક્તિનું આયુષ્ય વધે તો એ હવે કંઈ મોટી ઉંમરે વધારે જીવી શકશે નહીં. જ્યારે નાના બાળકો 18 વર્ષથી શરૂ કરીએ તો એ વધારે જીવવાની અપેક્ષા હોય છે. તો આપણને લાઈફ ટેબલ એ શીખવાડે છે કે વીમા કંપનીઓ ભવિષ્યમાં કોઈ એવા જોખમ સામે જ્યારે એસ્યોરન્સ આપે છે, ખાતરી આપે છે કે કોઈ વ્યક્તિ આટલા સમયગાળામાં વીમો અથવા ઇન્સ્યોરન્સ લીધો છે તો આટલા સમયગાળામાં તેનો આટલું ઇન્સ્યોરન્સ થશે. તો લાઈફ ટેબલ આમ પણ એક્ચ્યુઅલ સાયન્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય પણ હ્યુમન લાઈફ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, લાઈફ ટેબલની એક મર્યાદા એ પણ છે કે જ્યારે લાઈફ ટેબલને આધારે જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે એ ડેટા મોટે ભાગે સેન્સસ દ્વારા અથવા તો જે સિસ્ટમ એના દ્વારા જે ડેટા મેળવવામાં આવે છે, સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, તેના દ્વારા જે ડેટા મેળવવામાં આવે છે તે ઘણી બધી વખત સાચા હોતા પણ નથી. એટલા માટે તેના લાભ અને ગેરલાભ તે બંને તેમાં જોવા મળે છે. બીજું, ડેટા જ્યારે ઉંમરને આધારે લેવામાં આવે છે અથવા તો તેની પ્રજનન દરને આધારે તેના ડેટા એકઠા કરવામાં આવે છે અને તેને આધારે અપેક્ષિત આયુષ્ય જ્યારે શોધવામાં આવે છે તો એ ડેટા તે ઘણે ખરે અંશે ખોટા પુરવાર થયા છે. તો એના આધારે એ જોઈ શકાય કે ઘણી બધી વખત લાઈફ ટેબલના આધારે ડેટા તે યોગ્ય માહિતીને અંદાજવામાં પણ ખોટા પુરવાર થયા છે. તો આજે આપણે આ જે જોયું હતું તે જન્મ મરણના આંકડા તે આપણે જોયું હતું. હવે આપણે જે જોઈશું તે આગળનું પ્રકરણ છે તે છે સંભાવના. સંભાવનામાં સૌથી પહેલા એ વાત આવે છે કે સંભાવનાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તો સંભાવના એટલે શું? તો આપણે નોર્મલી એક ડેફિનેશન અથવા વ્યાખ્યા આપી શકીએ કે ધારો કે સંભાવના કોને કહેવાય. ધારો કે આપણે એમ કહીએ કે આવતીકાલે વરસાદ થશે, આ મારો ક્વેશ્ચન છે, તો કોઈ એવો આન્સર આપશે હા કાલે 75% વરસાદ થવાનો છે. તો આજે 75% તક એની સંભાવના છે તે 75%, તો તેને સંભાવ્ય વિતરણ અથવા સંભાવ્ય આગાહી તરીકે પણ ઓળખવામાં આવે છે કે આવું
થશે કે નહીં, પણ આપણે તેની પ્રોબેબિલિટી નક્કી કરીએ છીએ કે ભવિષ્યમાં આવું થશે. જેમ કે વાદળ છવાયા હોય તો આપણે અંદાજ કરીએ છીએ કે કાલે કે આજે વરસાદ પડવાનો છે, તો આપણે અંદાજ કરીએ છીએ કે હા વરસાદ પડશે, પણ કેટલા ટકા પડશે એ આપણને ખબર નથી. તો એટલે મોટે ભાગે કેટલાક સ્ટેટમેન્ટ એ છે જે સંભાવનાના કરાવે છે. ધારો કે ક્રિકેટ મેચ ચાલે છે, તો ક્રિકેટ મેચમાં પણ એક સંભાવના કરવામાં આવે છે કે એ અને બી ટીમ રમતી હોય, તો એમાં એ ટીમ જીતશે કે બી ટીમ જીતશે, એ ટીમને જીતવાના ચાન્સ કેટલા છે, બી ટીમને જીતવાના અથવા એ ટીમને હારવાના ચાન્સ કેટલા છે, બી ટીમને હારવાના ચાન્સ કેટલા છે. તો આ બધા આપણને સંભાવનાના ઉદાહરણ દર્શાવે છે. બીજું કે ધારો કે ચૂંટણી ચાલી રહી છે, તો ભવિષ્યના મુખ્યમંત્રી અથવા તો વડાપ્રધાન કોણ બનશે, તો એ પણ એક સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. સંભાવનામાં મોટે ભાગે એક્ઝેક્ટલી કોઈ એવું તમે વાસ્તવિક વિધાન આપી શકતા નથી, તેને અંદાજ આપવામાં આવે છે કે આવું થશે કે ના પણ થાય. તો એને આધારે તેને આપણે ટકા દ્વારા અથવા તો થશે કે નહીં કે આવું થશે તે રીતે તેને અસર્ટેનિટી એટલે અનિશ્ચિતતાને આધારે સંભાવનાને દર્શાવવામાં આવે છે. અને તેમાં પછી અલગ અલગ ચાન્સ તેના રહ્યા છે કે એને ધારો કે કોઈ વ્યક્તિ કોઈ પરીક્ષા આપે છે, તો તેને પાસ થવાની સંભાવના કેટલી, તો એ જેણે પરીક્ષા આપી હશે તેને જો પેપર સારું લખ્યું હશે તો એને એવું લાગશે કે 80% મારા આવશે કે 90% આવશે, પણ જેને કશું લખ્યું નથી તેને એમ થશે કે મારા 35% આવે તો પણ સારું કહેવાય. તો સંભાવના તે ભવિષ્યના એક એંધાણ આપે છે, ભવિષ્યની એક અનિશ્ચિતતા નક્કી કરે છે, અને તેને આધારે સંભાવનાની વ્યાખ્યાઓ જે આપવામાં આવે છે. તો સંભાવનાની જે પહેલી વ્યાખ્યા છે તે છે પ્રશિષ્ટ વ્યાખ્યા. તે પ્રશિષ્ટ વ્યાખ્યામાં સૌથી પહેલું આંકડાકીય જે પ્રયોગો કરવામાં આવે છે એ પ્રયોગોને આધારે તે પ્રશિષ્ટ વ્યાખ્યામાં જે અલગ અલગ એમાં વિભાગો પાડવામાં આવ્યા છે. તો પ્રશિષ્ટ વ્યાખ્યામાં આંકડાકીય પ્રયોગો કરવામાં આવે છે અને તેમાં ટ્રાયલ કરવામાં આવે છે. એટલે કે તેમાં ટ્રાયલને આધારે ધારો કે હું એક ઉદાહરણ લઉં કે હું એક સમતોલ અથવા તો છાપ અને કાંટો છે, એક સિક્કા છે, એ સિક્કાને બે સિક્કાને હું હવામાં ઉપર ઉછાળું છું, તો છાપ અને કાંટો આવવાની સંભાવના કેટલી, તો એ સંભાવના આપણને દર્શાવે છે. એટલે કે તેમાં ટ્રાયલ કરવામાં આવે છે. તો એ ટ્રાયલને આધારે તેના આંકડાકીય જે નિવેદનો આપવામાં આવે છે. એના સિવાય ઘટના, એ ઘટના પણ એ નક્કી કરી શકાય છે કે જ્યારે કોઈ એક ઘટના વિના ટ્રાયલ કરો છો, એટલે મેં તમને કહ્યું કે હું કોઈ એક બે સિક્કા ઉછાળું છું, એ ટ્રાયલમાં જ્યારે મારી સંભાવના અથવા તો એના જે પરિણામો આવવાના છે એ પરિણામો જ્યારે સાચા પડે છે તો એને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે મેં એમ કહ્યું કે છાપ આવશે અને કાંટો નહીં આવે અને છાપ જ આવે છે, તો એ છાપનું જે પરિણામ મેં અગાઉથી કહ્યું તે સાચું પડ્યું, પણ આ થઈ સંભાવના. તો સંભાવનાના જે પરિણામો આવે છે તેનું જ્યારે એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે, તે એક્સપેરિમેન્ટ પછી તે છેલ્લે ઘટના બને છે, તો તેને સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય અનુકૂળ ઘટનાઓ પણ બને છે, પ્રતિકૂળ ઘટનાઓ પણ તેમાં બને છે, સમસંભાવી ઘટનાઓ પણ તેમાં બને છે. ઘણી વખત શક્ય પણ બને છે, ઘણી વખત અશક્ય પણ બને છે. તો તેને માટે સંભાવનામાં જે ખાસ કરીને સૂત્ર આપવામાં આવે છે તે PA = M/N. એટલે અહીંયા એમને મોટે ભાગે અહીંયા એ દર્શાવવામાં આવ્યું છે કે તેમાં કેટલા પરિણામો મળે છે અને એન એટલે કુલ પરિણામો પ્રાપ્ત થાય છે, તેને આધારે તેનું સંભાવના તે જોવામાં આવે છે. હવે આપણે સંભાવનાના નિયમોની જે ચર્ચા કરવાના છીએ એ નિયમોની જ્યારે વાત કરીશું, એ નિયમમાં સૌથી પહેલો નિયમ જે છે તે છે સરવાળાનો નિયમ. અને આપણે આગળ સૌથી પહેલા જ્યારે ગાણિતિક અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓના ચેપ્ટરની ચર્ચા કરી હતી, તેમાં પહેલું પ્રકરણ ગણ પરિચય આવતું હતું. એ ગણ પરિચયમાં યોગ ગણ, છેદ ગણ, સાર્વત્રિક ગણ એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એમાં અહીંયા સરવાળાના નિયમમાં P એટલે પ્રોબેબિલિટી અને A યોગ B બરાબર PA + PB, આ સૂત્રને આધારે
તે સરવાળાનો નિયમ તે લાગુ પડે છે. ઘણી બધી વખત એ પણ નિયમ કરવામાં આવે છે કે જ્યારે મ્યુચ્યુઅલી સમસંભાવની સંભાવના હોય ત્યારે તેમાં પી એ યોગ બી બરાબર પી એ વત્તા પી બી નો અભ્યાસ કરવામાં આવે છે. અને એના સિવાય સામાન્ય રીતે તેમાં સરવાળાના નિયમમાં પી એ યોગ બી બરાબર પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી તેને આધારે સરવાળાના નિયમ દ્વારા સંભાવના શોધવામાં આવે છે. અને ઘણી બધી વખત તેની સંભાવના પણ બદલાઈ જાય છે. બીજો જે નિયમ છે તે ગુણાકારનો નિયમ છે. તો અહીંયા પણ આગળ જેમ કહ્યું હતું કે પી એ યોગ બી બરાબર પી એ, અહીંયા ડોટ જે દર્શાવવામાં આવ્યો છે તેનો એ ડોટ એ ગુણાકારનું ચિહ્ન દર્શાવે છે. તો અહીંયા ગુણાકાર આ રીતે દર્શાવવામાં આવે છે સંભાવનામાં. તો અહીંયા પી એ ગુણ્યા પી બી ઓબ્લિક, એટલે ઓબ્લિક નો અર્થ અહીંયા ભાગાકાર થાય છે. પી બી ભાગ્યા એ બરાબર પી બી ગુણ્યા પી એ ભાગ્યા બી. તે આ એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને ગુણાકાર દ્વારા સંભાવના પ્રાપ્ત થાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે આગળ પણ છેદ પરિચયમાં અથવા ગણ પરિચયમાં જોયું હતું કે એ યોગ બી નો અર્થ એવો થાય છે કે ધારો કે એ અને બી બંનેમાં કોઈ સંખ્યા છે અને જ્યારે એ યોગ બી શોધવાનો હોય ત્યારે બધી જ સંખ્યા તે એ યોગ બી માં આવી જાય છે. જ્યારે બી એ છેદ બી નો અર્થ એવો થાય છે કે એ માં 2 3 4 આપેલા છે અને બી માં 3 4 આપેલા છે. તો 2 3 4 અને 3 4 તો બંનેમાં 3 છે. તો એ 3 એ પી છેદ એ છેદ બી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પીએ પણ કેવી રીતે શોધવું, એટલે જ્યારે સંભાવનાના દાખલાઓ શોધવામાં આવે છે ત્યારે આપણને કેટલીક વસ્તુ શોધવાની આવે છે અને પછી એનાથી પણ વધારે સૂત્રો તેમાં પ્રાપ્ત થાય છે. તો તેમાં શરતી સંભાવના પ્રમાણે પણ તેના સૂત્રો પ્રાપ્ત થતા હોય છે. તો અહીંયા ધારો કે પી એ આપણને મળ્યો પણ પી બી ડેશ એ શોધવાનો છે. તો કેવી રીતે શોધવો? તો પી એ છેદ બી ભાગ્યા પી એ, અહીંયા પી એ ડેશ બી કેવી રીતે શોધવો? તો પી એ છેદ બી ભાગ્યા પી બી નો સૂત્રનો ઉપયોગ કરીશું તો આપણના આ જે ખૂટતા જે સૂત્રો છે અથવા ખૂટતી આવૃત્તિ છે તે પ્રાપ્ત થાય છે. તો આ સંભાવનાના નિયમમાં આ સૂત્રનો ઉપયોગ કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. સંભાવનામાં સૌથી અગત્યનો કોઈ નિયમ હોય તે છે બેઇઝનો પ્રમેય. એ બેઇઝના પ્રમેયને આધારે તે સંભાવના ખાસ રીતે નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આપણને 3 ઘટનાઓ જે દર્શાવવામાં આવી છે, તો અહીંયા જે સૂત્ર દર્શાવવામાં આવ્યું છે પી એ આઈ ભાગ્યા ડેશ ડી ઇઝ ઇક્વલ ટુ પી એ આઈ છેદ ડી ભાગ્યા પી ડી ઇઝ ઇક્વલ ટુ પી એ આઈ ગુણ્યા પી ડી સ્લેશ એટલે કે ભાગાકાર છે અને એને ડેશ સ્લેશ કહેવામાં આવે છે એ આઈ ભાગ્યા પીડી તરીકે ઓળખવામાં આવે છે. તો તેને આધારે પણ તેનો અભ્યાસ કરીને તેનો અંદાજ તે મેળવી શકાય છે. તો પ્રોબેબિલિટીનો અર્થ સામાન્ય રીતે આ પણ જોઈ શકાય છે કે ધારો કે અહીંયા આપણને કોઈ એક ફેક્ટરી છે, એ ફેક્ટરીમાં 3 પ્રકારની મશીનો તે કામ કરે છે. એ 3 પ્રકારની મશીનો એ બી અને સી હોય છે અને તેમાં જે ઉત્પાદન કરવામાં આવે છે તો એમાં 25% ધારો કે કરવામાં આવે છે, બીમાં 35% અને સીમાં 40% ઉત્પાદન કરવામાં આવે છે. અને પછી છતાં પણ તે કોઈ ખામીને કારણે એમાં 5% ઉત્પાદન ઓછું થાય છે, બીમાં 4% ઉત્પાદન ઓછું થાય છે અને સીમાં 2% ઉત્પાદન ઓછું થાય છે. તો પછી તેમાં એવો કયો બોલ્ટ છે, એવી કઈ ખામી છે, એમાં કેવા એવા સ્ક્રૂ છે કે જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો તેને સૌથી પહેલા એ શોધી શકાય કે મશીન એમાં ખામી છે, મશીન બીમાં ખામી છે કે મશીન સીમાં ખામી છે. તો તેને આધારે કઈ રીતે બોલ્ટના ખામીવાળા શોધી શકાય. તો ખામીવાળા સ્ક્રૂ કયા કહેવાય અને ખામી વગરના સ્ક્રૂ કેટલા, તેને આધારે બેઇઝના પ્રમેય દ્વારા તે ઉત્પાદન અથવા ઉત્પાદનનું પ્રમાણ તે શોધી શકાય છે. તો આપણે અહીંયા ધારીએ કે ધારો કે એ છે તો અહીંયા 25% એટલે 25 ભાગ્યા 100 કરીશું એટલે 0.25 આવશે.
એવી જ રીતે 35 ભાગ્યા 100 કરીશું તો 0.35 આવશે અને 40 ભાગ્યા 100 કરીશું તો 0.40 આવશે. અને જે ડી છે એ ડી ને એવું ધારવામાં આવે છે કે કોઈ આ મશીનમાં ડી નામનો કોઈ બોલ્ટ છે તે ડિફેક્ટિવ છે. તો એ ડિફેક્ટિવ શોધવા માટે સૌથી પહેલા 5% ડિફેક્ટિવ બોલ્ટ એમાં હોય છે, તો તેને ડી ભાગ્યા એ કરીશું તો અહીંયા ડી એટલે 5 અને એ એટલે 0.25, તો એનો જવાબ આવશે 0.05. એવી જ રીતે ડી ભાગ્યા બી કરીશું તો 0.04 આવશે અને ડી ભાગ્યા સી કરીશું તો 0.02 આવશે. હવે આપણે તેને સૂત્રમાં ગોઠવીએ તો એ સૂત્રમાં ગોઠવવા માટે આ જ સૂત્રનો ઉપયોગ કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો એમાં ધારો કે પહેલું 0.25 ગુણ્યા 0.0.5 વત્તા 0.35 ગુણ્યા 0.0.4 વત્તા 0.40 ગુણ્યા 0.0.2, તો એનો આપણે ગુણાકાર કરવામાં આવે છે તો 0.0345 તે પ્રાપ્ત થાય છે. હવે એને આ સૂત્રમાં આપણે મૂકીશું તો આપણે પ્રથમ સૂત્ર જે જોયું કે પી એઆઈ સ્લેશ ડી ઇઝ ઇક્વલ ટુ પી એઆઈ છેદ ડી ભાગાકારમાં પી અને ડી નો અભ્યાસ કરીશું. તો અહીંયા પ્રથમ એનું મશીનની વાત કરીએ તો 0.25 ગુણ્યા 0.05 આવશે અને નીચે ડી જે સર્વસામાન્ય શોધવામાં આવ્યું હતું તે 0.0345 પ્રાપ્ત થાય છે અને લાસ્ટમાં 0.365 તે આપણને 62 તે જવાબ આવે છે. તો આ રીતે બેઝના પ્રમેય દ્વારા જ્યારે 3 પ્રકારની સંભાવનાઓ અથવા 3 પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ પરિણામો શોધવાના હોય છે ત્યારે બેઝના પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ફરીથી કે સંભાવના જે છે એ સંભાવના તે ભવિષ્યની શક્યતાઓને નક્કી કરે છે અને તેમાં અનિશ્ચિતતાનું પ્રમાણ તે વધારે જોવા મળે છે. તો તેમાં એ નક્કી કરી શકાય છે કે ભવિષ્યમાં આવું થશે. ધારો કે કોઈ એક બિઝનેસ જ્યારે કરવામાં આવે છે એ બિઝનેસમાં પણ સંભાવ્ય રીતે તેનું અંદાજીકરણ કરવામાં આવે છે કે આ રીતે કરવાથી તેનો અંદાજ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો આજે આપણે જે સૌથી પહેલા જે સામયિક શ્રેણી, જન્મ મરણના આંકડા અને સંભાવના તેને આધારે અર્થશાસ્ત્રમાં તેનો અભ્યાસ તે વિશેષ પ્રમાણે કરવામાં આવે છે. આગળના પ્રકરણમાં જ્યારે આપણે સંભાવ્ય વિતરણ જોઈશું એ સંભાવનીય વિતરણમાં 3 વિતરણ જે છે દ્વિપદી વિતરણ, પોઈઝન વિતરણ અને પ્રમાણ્ય વિતરણ, આ 3 વિતરણને આધારે સંભાવના કેવી રીતે અલગ અલગ વિતરણથી તેની અંદાજીકરણ કરી શકાય અને તેની આગાહી કરીને ભવિષ્યમાં તેના લાભ કેવી રીતે મેળવી શકાય તેનું અનુમાન તે સંભાવનામાં કરવામાં આવે છે. એના સિવાય આપણે જે જન્મ મરણના આંકડાની વાત કરી અને સામયિક શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશેષ પ્રમાણે સામયિક શ્રેણીનો ઉપયોગ કે જ્યારે વધારે પડતા ડેટા હોય અને એ ડેટાનો અંદાજ 3, 5 અને 4 વર્ષના અંદાજે કરવાનો હોય અર્થશાસ્ત્રમાં, ત્યારે સામયિક શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જન્મ મરણના આંકડા તે ખાસ કરીને દેશની આર્થિક નીતિ ઘડવા માટે, દેશની વસ્તી વધી છે કે ઘટી છે અને તેના કારણે વિકાસ પર તેની શું અસર થઈ છે, એના સિવાય દરેક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય કેટલું છે અથવા કેવું છે તે જાણવા માટે તે મુખ્યત્વે જન્મ મરણના આંકડાને આધારે તેનો અંદાજ મેળવવામાં આવે છે. તેનાથી પણ સૌથી વધુ તે સંભાવનાની જોડ કહેવામાં આવે છે. તો સંભાવનાના પણ એક ઉદાહરણ એ પણ આપી શકીએ કે ધારો કે જે પત્તાની જોડ આવે છે, તો ધારો કે હું એવી સંભાવના કરું છું કે 52 પત્તાની જોડમાંથી કોઈ એક પત્તું હું ઉઠાવું અથવા તો તે લઈ લઉં, તો એ ઉઠાવતામાં તે પત્તું લાલ હોવાની, તે પત્તું કાળું હોવાની અથવા તે પત્તું બીજું કોઈ હોવાની, અન્ય હોવાની સંભાવના કેટલી? તો તે સંભાવનામાં તે આ 52 પત્તામાં ટોટલ કરીને પછી જે શોધવાનું હોય, તો ધારો કે આપણે જોઈએ છે કે પત્તાની જોડમાં દરેક કલરના 4 ની પેર અને મોસ્ટ ઓફ જે 13 ચોક 52, 13 ની પેર તે જોવા મળે છે અને એને આધારે તેનો અંદાજ મેળવીને તે સંભાવનાનો કરવામાં આવે છે. તો આગળના લેક્ચરમાં આપણે સંભાવના વિતરણોમાં તેનો જે અભ્યાસ કરવામાં આવે છે
તે અભ્યાસને આધારે આપણે જોઈશું કે પ્રામાણ્ય વિતરણ, દ્વિપદી વિતરણ અને પોઈઝન વિતરણને આધારે તેનો અંદાજ કરીને કેવી રીતે સંભાવનાને આધારે સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ કેવી રીતે કરી શકાય છે અને તેનું અંદાજ અથવા તેનું આકલન કેવી રીતે થઈ શકે છે. એનાથી પણ આધારે આપણે બીજા જે પ્રકરણોમાં આવે છે એ પ્રકરણોમાં પણ તેનો સારી રીતે અભ્યાસ કરવા માટે આંકડાકીય પદ્ધતિઓનો ઉપયોગ તે ખાસ કરીને સંશોધનમાં વિશેષ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એના સૌથી વધુ સંશોધનમાં નિદર્શ તપાસ, તેમાં આંકડાકીય આગણન, એનાથી પણ વધારે જ્યારે પરિકલ્પનાનું પરીક્ષણ કરવામાં આવે છે તેમાં 3 ટેસ્ટને આધારે તેનું પરીક્ષણ કરવામાં